સાણંદના આવેલા ગણાસર ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા નિપજાવી. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સાણંદના ગણાસર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય ઠાકોર પોતાના જ ઘરમાં ખાટલા પર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંજયનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રાત્રિના સમયે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પાયલે પોતાના પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ રાહુલે સંજયના બંને હાથ પકડી રાખ્યા હતા અને પાયલે ટુવાલ તથા ઓશિકા વડે પતિનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પતિની હત્યા કર્યા બાદ આરોપી પત્ની પાયલ અને તેનો પ્રેમી રાહુલ લાશને ખાટલામાં જ સૂતેલી હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાંડનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.